ભારત અને વિયેતનામ વચ્ચે વિરાસત અને વિકાસની ભાગીદારી બની મજબૂત. બંને દેશો વચ્ચે રોકાણ, રેલવે, શિક્ષણ, પ્રવાસન, સંસ્કૃતિ સહિતના ક્ષેત્રે સમજૂતી કરાર. પ્રધાનમંત્રીએ કહ્યું, વિયેતનામ ભારતની ઈસ્ટ એક્ટ નીતિ અને વિઝન ઓશનનો પ્રમુખ સ્તંભ. પશ્ચિમ બંગાળમાં નવી ભાજપા સરકાર 9 મે લેશે શપથ. 8 મે કોલકાતામાં વિધાયક દળની બેઠકમાં વિધાયક દળના નેતાની કરાશે પસંદગી. વરિષ્ઠ ભાજપા નેતા અમિત શાહ રહેશે હાજર. પશ્ચિમ બંગાળ બાદ અન્ય રાજ્યોમાં પણ સરકાર રચવાની કવાયત શરૂ. આસામમાં મુખ્યમંત્રી હેમંત બિશ્વ શર્માએ આપ્યું રાજીનામું. 11 મે પછી રાજ્યમાં નવી સરકાર બનવાની શક્યતા. તો તમિલનાડુમાં ટીવીકે પ્રમુખે રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો કર્યો રજૂ. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું 83.86% પરિણામ જાહેર. ગત વર્ષ કરતાં 1.30% પરિણામ વધારે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે. ગીર સોમનાથના કોડીનારના દેવળી ગામની વિદ્યાર્થીની કેયા બારડે મેળવ્યા 99.99%. સુરતમાં એસબીઆઈ બેંકમાં થયેલ 50 લાખની લૂંટ મામલે કુંદન ભગત ગેંગના 2 સાગરીતોની ઉત્તર પ્રદેશથી કરાઈ ધરપકડ. કુંદન બિહારની જેલમાંથી એક ખાસ એપના માધ્યમથી લૂંટારુઓને આપતો હતો સૂચના. કુંદનને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવવા ટીમ બિહાર રવાના. જીએસઆરટીસીની બસોમાં ડિજિટલ પેમેન્ટની ફળશ્રુતિ. મુસાફરોને રોકડની ઝંઝટથી મળ્યો છુટકારો. રાજ્યમાં 8,000થી વધુ બસોમાં બુકિંગ માટે ડિજિટલ પેમેન્ટની કરાઈ વ્યવસ્થા. નાયબ મુખ્યમંત્રીએ અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત ઉપર મૂક્યો ભાર. બે સિસ્ટમ અને ભેજવાળા પવનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા. કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી. અંબાજી, અરવલ્લી, હિંમતનગરમાં વરસાદી ઝાપટા. ગરમીથી મળી આંશિક રાહત. અમદાવાદમાં યોજાયેલ રાજ્યકક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં ઝળક્યો સાબરકાંઠા જિલ્લો. 20 મેડલ જીતી રચ્યો ઇતિહાસ. સાથે જ જિલ્લાના 9 ગોલ્ડ મેડાલિસ્ટ રાષ્ટ્રીય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતનું કરશે પ્રતિનિધિત્વ. તમામ સ્પર્ધકો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરવાની વ્યક્ત કરી આશા. અને આઈપીએલમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. પંજાબે ટોસ જીતી પસંદ કરી બોલિંગ. સનરાઇઝર્સ હૈદરાબાદની સારી શરૂઆત.